આ છે પાછળ લંડન બ્રિજ બધા કરતા હોય તો આ ટાઈપનું છે લંડન બ્રિજ ને એના ભાઈ લોખંડ બહુ મજબૂત છે. અમે જોયા, બહુ કડક અને બહુ મજબૂત છે. તો હવે અમે જઈએ છીએ ભાઈ લંડન આઈ જોવા. તો જેવી રીતે તમે પહેલા વ્લોગમાં જોયું એવી જ રીતે બીજા વ્લોગમાં પણ ધમાલ મચવાની છે. તો બન્યા રહેજો, તમને लंदन आई पण बताऊं. ये है लंदन सड़कों की बसें जो कि डबल मार्ग की जो ऊपर से खुली होती है. અમારે લંડન આઈ જોવા જવાનું છે. તો ભાઈ લંડન આઈમાં અમે જવાના છે બસની અંદર. તો બસ અમારી આવે છે 381 નંબરની 381. તો અમે આ બસ સ્ટેન્ડ ઊભા છે ને સામેથી આવશે બસ. તો હવે ડબલ માર્ગની બસની અંદર અમારે જવાનું છે અને પછી ત્યાંથી અમે જશું લંડન આઈ જોવા. તો તમને બતાવીશ કે ભાઈ લંડન આઈમાં શું શું છે અને કેવું છે ભાઈ ફજી પાર્કો એને કહેવામાં આવે છે લંડન આઈ. ફાઇનલી ભાઈ સાંજ પડી ગઈ છે ને સાંજના ટાઈમમાં અમે પહોંચી ગયા છે લંડન આઈ. તો તમને બતાવું કે લંડન આઈ કઈ ટાઈપનું છે. તો આ છે લંડન આઈ, આ છે લંડનની આંખ. તો આ ટાઈપની આંખ છે કે ધીરે ધીરે સ્લોલી ફરે અને બધું જ તમને જોવા મળે. તો આ ટાઈપની છે. અહીંયા કંઈક આ ટાઈપનું પાર્ક ટાઈપનું બનાવેલું છે. મસ્ત મજાની આ આંખ અહીંયા છે. મોટી મોટી બિલ્ડિંગો છે ના બિલ્ડિંગની સામે જ ડાયરેક્ટ લંડન આઈ. તો જેટલા પણ બિલ્ડિંગમાં રહેતા હશે એ બધાને તો રોજનો આ નજારો જોવા મળતો હશે, પણ આપણે ક્યારેક ક્યારેક જોવા મળે ને. કંઈક આ ટાઈપનું છે. આ ટ્રેન જાય છે જો અહીંયાથી, ટ્રેન સ્ટેશન પણ બાજુમાં જ છે. તો અત્યારે ક્રિસમસ આવે છે તો ભાઈ ક્રિસમસના ટાઈમમાં બહુ બિઝી હોય છે ને લંડન આઈ પણ બિઝી રહે છે. નાના છોકરાઓ માટે રમવાનું છે, લાકડાનું બનાવેલું. તો કોઈ પણ આવો તો જોજો શું છે એ. આ ટાઈપનું કંઈક પાર્ક છે. પાર્કની અંદર ભાઈ ઘણા શોપિંગ સેન્ટરો પણ છે ને. આ છે આપણી લંડન આઈ. બહુ જ અદ્ભુત દ્રશ્ય છે લંડન આઈના. અત્યારે કલર પણ ચેન્જ થતા હશે, મને કંઈ ખબર નથી, પણ જોઈએ આપણે આગળ ને ઘણા બધા અહીંયા શોપિંગ સેન્ટર છે બાજુમાં. કિનારે આવ્યા છે લંડન આવીને આવ બાજુમાં, અને ત્યાંથી ભાઈ ક્લોક ટાવરનો પણ નજારો કંઈક અલગ છે ને. નદીની અંદર ઘણા બધા બોટું ચાલે છે. તો જુઓ તમે પણ. તો કંઈક આ ટાઈપનો નાઇટનો વ્યૂ છે અહીંનો. બહુ જ મસ્ત ભાઈ. આ બધા બોટમાં જવા માટે ગોઠવેલું છે કે વાં બોટ કોઈ પણ આવે અને તમારે જવું હોય તો અહીંયા ટિકિટનું છે. ટિકિટ લઈ અને પછી ડાયરેક્ટ બોટની અંદર બેસવાનું અને નદીની અંદર તેનો જ્યાં સુધીનો રૂટ હોય ત્યાં સુધી લઈ જાય. આ છે સામે ક્લોક ટાવર અને સામે છે મહેલ ટાઈપનું કંઈક છે, મને નથી ખબર શું હોય. આગ જલાવી અહીંયા બાર ટાઈપનું કંઈક છે અંદર જોયા જેવું, પણ જાશું ક્યારેક આપણે. તો આવું છે અત્યારે તો જો નાઇટનું વ્યૂઝ બધી જગ્યાએ. તો અત્યારે ક્લોક ટાવરની ઘંટી વાગી ગઈ છે અને આ છે મહેલ મોટું બધું. આ સાઈડ બાજુમાં છે બધા મકાનો, બિલ્ડિંગો. આ છે પુલ, આ છે નદી અને સામે જ છે ભાઈ લંડન આઈ. તો અહીંયાથી આનો નજારો જુઓ, બહુ જ મસ્ત લાગે છે. આ સાઈડ એ બધું તો નાઇટનું વ્યૂ છે અહીંનું. બહુ જ મસ્ત દેખાય છે અહીંયાથી. અને બાકી તો નદીની બાજુમાં જ છે બધું. આ સાઈડમાં બધા બિલ્ડિંગ, હોટલ્સ, ખાણીપીણીનો એરિયો બધો. તો આ ટાઈપની રિક્ષા અહીંયા ચાલે છે. કોઈ આવો તો બેસજો આમાં. ક્લોક ટાવરની સામે જ આ રિક્ષા છે. આ ટાઈપની રિક્ષામાં બેસવાનું અને બધી જગ્યાએ જવાનું. તો કંઈક આ ટાઈપનું હતું આપણું સફર. તો મારા વિડીયો તમને કેવા લાગે
જો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો પાછળ જ છે મારી લંડન આઈ, આવું મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે અહીંનું નાઇટનું. તો બસ હવે આપણે વિડીયોને દઈએ વિરામ. જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા વિડીયો સાથે. બાય.